નમસ્કાર. દેશના બજેટ પછી બધાનું ધ્યાન હતું કે ગુજરાતનું બજેટ કેવું હશે અને ગુજરાતના બજેટ પર બધાની નજર હતી. ત્યારે ગુજરાતનું ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. વિરોધ પક્ષે વિરોધ પણ કર્યો. ઘણા બધા તાર્કિક સવાલો પણ હતા. એના ઉપર આજે ચર્ચા કરવી છે. આપણી સાથે કોંગ્રેસમાંથી પરાગભાઈ જોડાયા છે અને બીજેપીમાંથી ઉર્વિશભાઈ જોડાયા છે. બંનેને પહેલા તો આભાર તમે અમારી સાથે જોડાયા એના બદલ. અને સૌથી પહેલો સવાલ મારો પરાગભાઈથી છે કે પરાગભાઈ કેવું લાગ્યું બજેટ તમને? બજેટ તો આંકડા કઈ રીતે દર વખતે સારું જ હોય છે. આંકડા આપવા અને એ આંકડાનું કેટલું ઇમ્પ્લિમેન્ટ થવું એ બેમાં ઘણો ફરક હોય છે. આપણે જ્યારે દેશ ઉપર જ્યારે કોંગ્રેસની સરકાર હતી 2014 પહેલા ત્યારે 55 લાખ કરોડનું દેવું હતું. આજે 205 લાખ કરોડનું દેવું છે. આજે સ્ટેટ ઉપર લગભગ 3.5 લાખ કરોડ ઉપરનું દેવું છે. અને દેશની અંદર જ્યારે 81 કરોડ લોકોને બે વખતનું અનાજ ગરીબ કલ્યાણ યોજના હેઠળ આપણે આપવાનું હોય અને સ્ટેટની અંદર 3 કરોડ ને 20 લાખ લોકો બે ટાઈમ અનાજ લેતા હોય ત્યારે આ જે 13 સમથિંગ ના જીએસડીપી ના આંકડા છે એ થોડાક આભાસી લાગે છે. આપણે જે રીતે બજેટની અંદર શિક્ષણ માટેની વાત કરી છે, મેઇન ફોકસ હું કરું તો શિક્ષણ માટે 55,114 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આપણને ખબર છે કે જયારે 2022નું સ્ટેટનું ઇલેક્શન હતું ત્યારે મોદી સાહેબ માનનીય વડાપ્રધાન શ્રી આ મોડેલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં અહીંયા આવ્યા હતા. રાતોરાત સ્કૂલ બનાવવા આવેલી ત્રિમૂર્તિ મંદિર પાસે અને એમણે કેટલીક જાહેરાતો કરી એ વખતે કે ગુજરાતની અંદરના લગભગ જેટલી બી સરકારી શાળાઓ છે અત્યારે જે એમાંથી લગભગ 6,500 શાળાઓ ક્યાં તો બંધ થઈ ગઈ છે, ક્યાં તો એને મર્જ કરવામાં આવી છે. એ શાળાઓમાંથી કેટલાક વર્ગખંડોને ખૂબ જ અત્યંત આધુનિક બનાવવામાં આવશે, જેને મોડલ સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે કહેવામાં આવશે. એટલે નવી શાળાઓ બનાવવામાં નહીં આવે, કેજરીવાલજીના તર્જ ઉપર જે સરકારી શાળાઓ છે એમાંથી કેટલાક વર્ગખંડોને આધુનિક કરવામાં આવશે. હવે આપણે જો 2023-24 ની વાત કરીએ તો એ વખતના જે 38,000 કરોડના આંકડા હતા શિક્ષણ પાછળ, એમાંથી લગભગ 3 કે 4,000 કરોડનું કામ થયેલું એવું બતાવવામાં આવે છે. હકીકતમાં એ પણ નથી થયું. ત્યાર પછી આપણે આવીએ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, 12,138 કરોડ. એટલે મારા મત મુજબ આ રાજ્યમાં આપણે 29 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પહેલા કોંગ્રેસની સરકાર હતી અને શહેરીકરણ ઉપર સૌથી મોટો આ સરકારે ભાર મૂક્યો છે. આજે શહેરીકરણ થતા થતા રાજ્યની લગભગ 44% વસ્તી શહેરોમાં વસે છે અને એની વચ્ચે આપણે 9 બીજા મહાનગર બનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે સવાલ એ થાય છે કે ગામડાઓનું શું? ગામડાઓમાં રહેશે કોણ? ત્યાં ખેતી કોણ કરશે? પશુપાલન વૃત્તિ કોણ કરશે? ગુજરાતના દૂધ અને દૂધની ઉત્પાદનની જરૂરિયાતના 32% દૂધ જ અહીંયા ગાયો ભેંસો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે ગુજરાતના 18,000 ગામડામાંથી 2500 ગામડા એવા છે કે જ્યાં ગૌચર અને ખરાબો છે એ ભારતીય જનતા પાર્ટીના નેતા અને અધિકારીઓની મિલીભગતમાં ખવાઈ ગયા છે. આજે ગામડાની અંદર ખેતી મોંઘી થઈ ગઈ છે, પશુપાલન વૃત્તિ મોંઘી થઈ ગઈ છે, એટલે લોકો ગાયો ભેંસો રાખતા નથી. માટે જે વારાના દૂધના ભાવ જે 3 મહિના પહેલા 65 રૂપિયા હતા 70 રૂપિયા થઈ ગયા. આવી પરિસ્થિતિમાં આજે ખરેખર ગામડા સ્માર્ટ બનાવવાની જરૂર છે. પરંતુ આપણે જેમ જોયું કે ભૂતકાળની અંદર જે ગામડાઓને સાંસદોએ દત્તક લીધેલા, આજે એ ગામડાની હાલત પણ બિસ્માર છે. એટલે ગામડાની અંદર ખરેખર તો જે શહેરની અંદર શહેરો વિકાસવા માટે જે પૈસા રૂપિયાનું આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું હતું એ ખરેખર તો ગામડાઓ માટે કરવાની જરૂર છે. પંચાયતની અંદર હમણાં જે કાયદો લાવ્યા કે ભાઈ ગ્રેજ્યુએશનો પંચાયતમાં ગ્રેજ્યુએટ જે છે અમલદારો એ બેસવા જોઈએ, એ બહુ સારી બાબત છે. કારણ કે ગામડાઓને સ્માર્ટ વિકાસની જરૂર છે. એક ગામડાની અંદર આપણે સારું ગામડું કરીએ તો ત્યાં
પશુપાલન આજુબાજુના ગામડાઓને સાંકળીને એક પશુપાલન હોસ્ટેલ હોવી જોઈએ. ત્યાં નજીકની અંદર 66 કિલોવોટ એમ્પિયરનું એક સ્ટેશન હોય, એમાંથી ગામડાની અંદર સોલાર પેનલ હોય તો એની વીજળી એમાં જાય અને ગામડાના લોકોને દિવસે પણ વીજળી મળે ખેતી માટે. આજે મળતી નથી, જાહેરાત પછી પણ એ થવી જોઈએ. પાણી વીજળી જો સસ્તી થાય તો પાણી ઇરિગેશન થી માંડીને મોટર ચલાવવા સુધીના પ્રશ્નો હલ થઈ જાય છે. તો ગામડાને મજબૂત બનાવવાની જરૂર છે. ત્યાર પછી આપણે આવીએ શ્રમ કલ્યાણ અને રોજગાર. તો રોજગારની આપણે વાત કરીએ સ્ટેટની અંદર, તો લગભગ 7% લોકો જે ગ્રેજ્યુએટ થયા પછી, ભણ્યા પછી જેમણે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં પોતાનું નામ નોંધાવ્યું છે એવા બેરોજગારોની સંખ્યા 7% છે. પરંતુ જો શિક્ષિત આપણે બેરોજગારો. શિક્ષિત બેરોજગારો અને જે લોકો છૂટક મજૂરી કરે છે, નાનો મોટો વેપાર કરે છે, એવા લોકોની જો સંખ્યા આપણે સાંકળી લઈએ તો સંખ્યા બહુ મોટી થાય છે. એટલે જયારે છેવાડા માનવીના બજેટની જયારે વાત કરીએ ત્યારે આ બધા આંકડાઓને આપણે ધ્યાનમાં લેવા પડે. માટે આ બજેટને આપણે ભ્રામક બજેટ પણ કહી શકાય છે. ત્યારબાદ આપણે હું દાખલો આપું કે જે યોજનાઓ આપણે જાહેરાત કરીએ છીએ, ભૂતકાળની અંદર તમે કલ્પસર યોજના અને ધોલેરા સરનું તમે નામ સાંભળ્યું હશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એમના ભાષણનો વિડીયો આજે પણ છે. એની પાછળ એક એનિમેશન વિડીયો ચાલતો હોય કે ધોલેરા સરને એરપોર્ટ આપવામાં આવ્યું હોય, અમદાવાદથી ત્યાં મોનોરેલ જતી હોય, તેને ન્યુયોર્ક જેવું બનાવી દેવામાં આવ્યું હોય. કેશુભાઈના સમયની 65,000 કરોડની એ યોજના પાછળ આજે ફિઝિબિલિટી એનો રિપોર્ટ પાછળ જ ફક્ત 6500 કરોડ રૂપિયા વપરાયા છે અને યોજના આજની તારીખે પણ એ કાગળ ઉપર છે. જેવી રીતે ખાડા ખોદાયા અને એને શૌચાલયમાં બતાવી દીધા, કરોડો આપણે ગેસ સિલિન્ડરો આપ્યા ઉજ્જવલા યોજનામાં, પરંતુ રિપીટ કેટલા થયા એનો આંકડો મળતો નથી. એટલે કેટલાક આંકડાઓ ફક્ત પોતાને સૂટ થાય ભારતીય જનતા પાર્ટી એવા વિવિધ એજન્સીઓ દ્વારા કહેતી હોય છે. એટલે મારો ઉર્વિશભાઈને આ સવાલ હતો ને, પહેલો સવાલ મારો એ હતો છેલ્લી વાત કરું, છેલ્લી એક અગત્યની વાત કરું કે કોઈ પણ બજેટ પછી વિકાસલક્ષી ખર્ચ અને બિન વિકાસલક્ષી ખર્ચ એ બહુ મહત્વનો હોય છે. ગુજરાત રાજ્ય અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર, ડબલ એન્જિનની સરકાર દ્વારા હંમેશા એવું જોવામાં આવ્યું છે કે વાઇબ્રન્ટ્સ હોય અને અનેક મહોત્સવો હોય, તે મહોત્સવો અને વાઇબ્રન્ટનો ખર્ચો આજની તારીખે બિન વિકાસલક્ષી ખર્ચ જે છે વિકાસલક્ષી ખર્ચ જેટલો થઈ ગયેલો છે. અત્યાર સુધીના આપણા દરેક વાઇબ્રન્ટ જોઈએ તો ટોટલ વાઇબ્રન્ટમાં એમઓયુ જે થયા છે એ એમઓયુ લગભગ 125 લાખ કરોડના થયા. અને જો 125 લાખ કરોડના એમઓયુના ખરેખર 1% પણ ઇન્વેસ્ટમેન્ટ થયું હોય તો હું માનું છું કે આજે વિદ્યાર્થીઓને, બુદ્ધિજનને ભારત દેશ છોડીને બીજા દેશોમાં નોકરી ધંધાને ભણવા માટે જવું ના. બસ. અચ્છા, ઉર્વિશભાઈ, સવાલ મારો એ જ હતો કે આંકડાઓ ખૂબ જ આકર્ષિત લાગે. જ્યારે બજેટ રજૂ કરવામાં આવે ત્યારે નાણામંત્રી કહે કે અમે આટલા હજાર કરોડ, આટલા કરોડો રૂપિયા આમાં ખર્ચીશું, શિક્ષણ પાછળ ખર્ચીશું ને બધી જ વાત હોય. પણ જ્યારે ગ્રાઉન્ડ પર જઈએ ત્યારે તમે માનો છો એવું કે આ યોજનાઓ લોકો સુધી પહોંચે છે, કે આ યોજનાઓ જે જાહેર કરવામાં આવે છે પૂરી પણ થાય છે? નમસ્તે. સૌપ્રથમ તો મુદ્દો એ આવે છે યોજનાઓને પહોંચવાની જે વાત આપે કરી. ભારતીય જનતા પાર્ટીની અને મોદીજીના નેતૃત્વમાં જે અમારી કાર્યશૈલી છે એમાં સૌથી મહત્વનો મુદ્દો છે ડિલિવરી. અમે જે ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ કરે છે, એ લોકોએ જનમાનસે જોયું છે. આપણે વાત કરીએ ગામડાઓની, જે પરાગભાઈ મારા મિત્રએ વાત કરી, ગામડાઓમાં જે પરિસ્થિતિ હતી સ્વતંત્રતાના 60, 65 વર્ષ સુધી, કે પાણી, પીવાનું પાણી નહોતું મળતું, વીજળી નહોતી, ટોયલેટ્સ નહીં હતા, રસ્તા નહીં હતા, રાંધણ ગેસ નહીં હતા. આ બધી જે પ્રાથમિક જરૂરિયાતો છે એનાથી ગ્રામીણ વસ્તીને વંચિત રાખવામાં. અને મોદીજીનું વિઝન બહુ ક્લિયર છે, ખૂબ ગંભીર વાત છે અને સમગ્ર રાષ્ટ્રની વાત છે. મોદીજીએ એમ કહ્યું છે કે આપણા અર્થતંત્રનો સાચો વિકાસ ત્યારે થશે જ્યારે ગ્રામીણ ગરીબની ખરીદ શક્તિ વધશે.
હવે ખરીદ શક્તિ ક્યારે વધશે કે એની પ્રોડક્ટિવ થશે, એની ઉત્પાદકતા વધશે. ઉત્પાદકતા ક્યારે વધશે કે એને પ્રાથમિક જરૂરિયાતો, એના ઘરે પાણી આવશે કે વીજળી હશે કે કુકિંગ ગેસ હશે, ત્યારે એ ફેક્ટરીમાં કે ફિલ્ડમાં જઈને ખેતી કરશે કે ઉત્પાદન કરશે, ત્યારે એની ખરીદ શક્તિ વધવાની છે, ત્યારે રાષ્ટ્રનો જીડીપી બનવાનો છે. એટલે રાષ્ટ્રનો જીડીપી એ પાયલભાઈ વ્યક્તિગત જીડીપી નો સરવાળો છે. એટલે જ્યાં સુધી એક વ્યક્તિનો જીડીપી યોગ્ય દિશામાં આગળ ના વધે ત્યાં સુધી આપણે એ સાચો વિકાસ નથી એવું અમે માનીએ છીએ. માટે એ વિકાસ માટે, સાચા વિકાસ માટે જે જરૂરી છે એ પહેલું પગથિયું છે. એટલે એમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડો. એટલે આ બજેટ જે રાજ્ય સરકારનું ગઈકાલે થયું અને પરમ દિવસે કેન્દ્ર સરકારનું થયું, એ બે વચ્ચે એક પ્રકારનું તાદાત્મ્ય જોવા મળે છે. એટલે આપણે એમને ડબલ એન્જિનની સરકાર કહીએ છીએ. હવે એનું એક જ શબ્દમાં આ બજેટનું વર્ણન કર્યું, બે બજેટના કોમ્બિનેશન. તો એ શબ્દ શું છે? તો એ છે અર્થપૂર્ણ. આ અર્થપૂર્ણ બજેટ છે. અર્થપૂર્ણ બજેટ એ રીતે છે કે એના 4 જે મુખ્ય સ્તંભ છે એ કયા છે? સ્થિરતા, સમાવેશકતા, સમતુલન અને સાતત્ય. આ 4 બાબતે ગંભીર અર્થશાસ્ત્રીથી માંડીને સામાન્ય માનવીની ડે ટુ ડે લાઈફ સાથે જોડાયેલા લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા છે. હવે સમતુલનની બાબતમાં બેઝિક વાત એ છે કે વિકાસ અને સુધારા આ બંને પ્રક્રિયા મહત્વની છે. એક સિક્કાની બે બાજુ છે. એક નવો ફ્લાયઓવર બને છે, એની સાથે એની નીચેથી જતા રસ્તાના સમારકામની પણ એટલી જ જરૂર છે. ઉપર બને છે એ વિકાસ થાય છે અને નીચે છે એ સુધારા થાય છે. અમારો પ્રયત્ન એ છે કે વિકાસ અને સુધારા બંને તરફ અમે ધ્યાન આપી શકીએ. બીજી મહત્વની વાત કે સ્થિરતા. શેની સ્થિરતાની વાત કરીએ છીએ? સ્થિરતા બહુ ગંભીર શબ્દ છે, પરંતુ શેની સ્થિરતા? તો ગરીબ અને મધ્યમ વર્ગ એ અપેક્ષિત છે કે ભાવો, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવોની સ્થિરતા જળવાઈ રહે. તો એનું એક જ ઉદાહરણ છે કે પેટ્રોલના ભાવ છેલ્લા 1.25 વર્ષથી 96.42-41 આપણે સ્થિર રાખી શક્યા છે અને આ દિશામાં આગળ પણ સક્રિય કાર્ય કરી શકીએ છીએ. બીજું કે ઉર્જા, પેટ્રોલ, પાવર એટલે ઇલેક્ટ્રિસિટી અને ફૂડ એ ઉર્જાના 3 મહત્વના આયામો છે નાના માનવીની જિંદગીમાં, દરેક માનવીની જિંદગીમાં. પરાગભાઈએ જે કહ્યું ઉર્જા ખર્ચ ઘટાડવાનો છે, સાચી વાત છે. સંપૂર્ણ રીતે અમે સહમત છીએ અને એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અમે એમ નથી ક્લેમ કરતા કે એમને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે, ના, કે જે ગરીબ છે એને જ આપવામાં આવે છે. જેની જરૂરિયાત છે એને કંઈક રાહત આપવામાં આવે છે એના ખર્ચમાં, ઉર્જાના ખર્ચમાં. એ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ હોય કે ઓલ્ટરનેટિવ સોર્सेस કે સોલર પેનલથી એ ગામડામાં વીજળી જતી હોય, એના પ્રયત્નો લગભગ 22% વીજળી આપણે સોલર એટલે વૈકલ્પિક ઉર્જાથી આપણે ઉત્પન્ન કરતા થયા છીએ અને એક બહુ મોટો ફોર્સ તરીકે આપણે આગળ વધી ગયા છે. એક સમયે 15 રૂપિયા યુનિટે ઉત્પાદન ખર્ચ હતો, આજે 1.5 રૂપિયા છે. એટલે એમાં પણ આપણે સબસિડી જાહેર કરી છે. 300 યુનિટ સુધીની સબસિડી સોલર રૂફટોપમાં જાહેર કરેલી છે. એટલે પ્રયત્ન અમારો એ છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને ખાસ કરીને ઉર્જાના 3 આયામ એનો ખર્ચ સામાન્ય માનવીને, ગરીબ માનવીને કેવી રીતે ઓછો થાય તો એ જીડીપીમાં એનું કોન્ટ્રીબ્યુશન આપી શકશે. ઉર્વિશભાઈ, તમને તો આ બજેટ ફૂલ ગુલાબી લાગશે. તમને બધી જ ખબર હશે કે આ બજેટની સારી વસ્તુ શું છે, પણ 1% તો કંઈક હોય ને, કારણ કે નો વન ઇઝ પરફેક્ટ. એમ બધું જ પરફેક્ટ નથી હોતું. તો 1% કઈ જગ્યાએ તમને ત્રુટી લાગે છે? ક્યાંક તો ત્રુટી હશે ને? સૌપ્રથમ તો અમે એવો ક્લેમ કરતા જ નથી કે મેં 100% અમે બધું જ સુધારો કરી દીધો છે કે બધું જ ફૂલ ગુલાબી ચિત્ર થઈ ગયું છે. અમે કહીએ છીએ કે અમે સાચી દિશામાં પ્રયત્ન કરી રહ્યા છીએ અને પરિણામલક્ષી પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ ઇમ્પ્લિમેન્ટેશન કેટલું વધારે સ્ટ્રોંગ થાય એ અમારું ફોકસ છે. ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે. મેં આપને કહ્યું એમ ડિલિવરી અમારો મુખ્ય ગોલ છે, લક્ષ્યાંક છે. કોઈ પણ ગમે એટલી સારી સ્કીમ જાહેર કરો કે બજેટમાં એનાઉન્સમેન્ટ કરો, પણ જ્યાં સુધી એ ડિલિવર ના થાય ત્યાં સુધી એનો અર્થ નથી. અને અમારો મુખ્ય ઓબ્જેક્ટિવ એ છે પાયલભાઈ કે
અર્થશાસ્ત્રને અમે એ રીતે જોઈએ છે કે એક સામાન્ય માનવીના જીવનનો અર્થ સરે ને એ પ્રકારની વ્યવસ્થા એટલે અર્થશાસ્ત્ર. એ અમારું અર્થતંત્ર છે. એ ભારત દેશની જરૂરિયાત છે. એ સામાન્ય ગરીબ માનવીની જરૂરિયાત છે. એ દિશામાં જે કોઈ સકારાત્મક નીતિ વિષયક નિર્ણય કે બજેટ એલોકેશન્સ થાય. બજેટ એ માત્ર કોઈ આંકડાકીય દસ્તાવેજ કે આવક કે ખર્ચ એનું સરવૈયું નથી. આ રાષ્ટ્ર છે અને આપણે જન કલ્યાણ પણ કરવાનું છે ને વિકાસ પણ કરવાનો છે. એટલે કોઈ ખાનગી પેઢીનું સરવૈયું નથી. તેમ છતાં જે આપણે દેવાની પરિસ્થિતિમાં જે પ્રકારની અસમંજસ ઊભી કરવામાં આવ્યા છે ત્યાં સાચી ખરેખર પરિસ્થિતિ શું છે એ સમજવા જેવી છે. વૈશ્વિક કક્ષાએ જે વિકસિત રાષ્ટ્રો છે, જે અમેરિકા અને જાપાનની કક્ષાના રાષ્ટ્રો છે, એમનું દેવું એમના જીડીપીના લગભગ 2 થી 2.5 ગણા છે. એટલે 100 રૂપિયા આવક હોય ને જીડીપીની, તો એની સામે 250 રૂપિયા એ લોકોનું દેવું છે. આપણે ત્યાં ભારતમાં એ પરિસ્થિતિ છે 100 રૂપિયા 81 રૂપિયા. એટલે વૈશ્વિક પરિસ્થિતિ કરતા આપણું ચિત્ર ઘણું સારું છે. અને ગુજરાતની વાત કરીએ સ્પેસિફિકલી તો 100 રૂપિયા 14 રૂપિયા જ આપણું દેવું છે. અને એને આપણે દેવું તરીકે ખપાવતા નથી. એ જન વ્યવસ્થામાં સરકારે કરેલું રોકાણ છે. એ જન વ્યવસ્થાનું જ રોકાણ છે. અને એ માત્ર જે આવક એની સામે આપણે એમ કહીએ દેવું વધ્યું, પણ એની સામે જીડીપી કેટલો વધ્યો, આવક કેટલી વધી, એનું પ્રમાણ કેટલું છે. તો પ્રમાણ 2004-05 જે પ્રમાણ હતું ભારતના ડેટ ટુ જીડીપી રેશિયો, એટલે દેવા અને જીડીપીની જે સાપેક્ષ અવસ્થા, તો એ 81% હતું 2004-05 જ્યારે મનમોહનસિંહજીની સરકારની શરૂઆત થઈ હતી. અને આજે 2023-24 પણ એ 81% ઉપર જ છે. એટલે દેવું એ સતત રહ્યું છે, સ્થિર રહ્યું છે. અને આપણે વિકાસ પણ સાધ્યો છે, આપણો જીડીપી પણ વધ્યો છે, $3 ટ્રિલિયન નજીક પહોંચી ગયા છીએ. એટલે આપણે એક સેન્ટિમેન્ટ આપણે ભારત દેશ માટે, આપણા અર્થતંત્ર માટે જે પોઝિટિવ સેન્ટિમેન્ટ ઊભી કરી શક્યા છે સમગ્ર વિશ્વમાં અને સ્થાનિક સ્તરે પણ, જે રોકાણનો પ્રવાહ આપણે જોઈ રહ્યા છીએ, એ જોતા આપણે એમ કહી શકીએ કે આપણે ખૂબ જ સ્થિરતા લક્ષી દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને એ માટે ગંભીર પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. ઓકે, પરાગભાઈ, જે પ્રમાણે ઉર્વિશભાઈ વાત કરી એમ કે વિકાસની વાતો થઈ રહી છે અને સરકારે 2047 સુધીનું આ વિઝન મૂક્યું છે, તો તમે ઇન્ટેન્શન પર ધ્યાન આપો કે તમને એવું મનાય છે કે 2047 સુધીનું જે આ વિઝન છે એ વિઝનમાં સરકારનું ઇન્ટેન્શન તો વિકસિત રાજ્ય બનાવવાનું છે? જો બેન, ગુજરાત રાજ્ય જ્યાંથી સ્થાપના થઈ આ દેશની, આ દેશ આઝાદ થયો એ પૂર્વે પણ ગુજરાત તો વિકસિત જ હતું. ગુજરાત વેપારમાં હંમેશા અગ્રેસર જ હતું. આપણે એમણે પાણીની વાત કરી તો ગામડાઓમાં પાણી વાત કરી, નર્મદા યોજના લાવ્યું કોંગ્રેસ. 80% નર્મદા યોજનાનું કામ કોંગ્રેસમાં થયું. મોટી મોટી કેનાલો કોંગ્રેસના સમયમાં બની. ભારતીય જનતા પાર્ટીના સમયમાં સબ કેનાલો બની અને છેવટે સબ કેનાલો પણ એમણે બંધ કરી એટલે પાઇપલાઇનો નાખી. એવા અનેક કાર્યો કોંગ્રેસના સમયમાં થયા. જ્યારે જનરલ મોટર્સ કંપની આવી. જનરલ મોટર્સ કંપની હમણાં ભારતીય જનતા પાર્ટીએ ચાઇનાને વેચી નાખી. ટાટા નેનો અને ફોર્ડ જેવી કંપનીઓ આવી જે ભારતીય જનતા પાર્ટીના સમયમાં આવી અને બંધ પણ થઈ ગઈ. હવે પેટ્રોલ ડીઝલ જ્યારે આપણે વાત કરીએ તો આજની તારીખે દેશની દરેક રાજ્યની માંગ એ છે કે પેટ્રોલ અને ડીઝલને જો સસ્તું કરવું હોય તો એને જીએસટીના દાયરામાં લાવવું પડે. આખા દેશની અંદર જીએસટી, ગુજરાતનો જીએસટીની ઇન્કમ સૌથી વધારે છે. આખા જે 1,60,000 કરોડનો આપણે ફાળો ગણીએ તો એમાં 60-70% ફાળો ગુજરાતનો જ હશે. એટલા માટે ઉર્જામાં પેટ્રોલ અને ડીઝલ જે છે એ મોંઘવારીમાં સૌથી મોટો ભાગ ભજવતું હોય. અને મોંઘવારી ઓછી થાય અને એમએસએમઈ, સ્મોલ મીડિયમ અને માઇક્રોના જે ઉદ્યોગો છે એને જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ સસ્તી પડે ત્યારે આપણે ઇમ્પોર્ટ કરી શકીએ, એક્સપોર્ટ કરી શકીએ. અને એક્સપોર્ટ આપણું વધે તો ઇમ્પોર્ટ ઓછું થાય તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ આપણે ઓછી થાય. તો આપણો જે રૂપિયો છે 83 રૂપિયા છે ડોલરની સામે એ નીચો આવે. જે કોંગ્રેસના સમયની અંદર 63 રૂપિયા હતો, પછી સતત વધતો રહ્યો છે. હવે આપણે પેટ્રોલ ડીઝલની વાત કરીએ
હમણાં ઉરીશભાઈને સાંભળવા બહુ ગમે. નરેન્દ્રભાઈ પછી ઉરીશભાઈ શબ્દો છે ને ખૂબ જ સારા વાપરે, મનને ગમી જાય એવા વાપરે. મારા મિત્ર છે. ધન્યવાદ હા, જી. એટલે પેટ્રોલ અને ડીઝલમાં એક સમય એવો હતો એનડીએ સમયમાં કે બેરલનો ભાવ $35 જતો રહ્યો, અને જયારે $35 જતો રહેલો ત્યારે ₹83 તો હતો જ નહીં. ડોલરનો ભાવ ₹83 હતો, પણ બેરલનો ભાવ $35 જતો રહ્યો હતો. પરંતુ મને યાદ છે કે મોદી સરકારે ક્યારે પણ આ પ્રજાને એનો લાભ આપ્યો નથી. એમાં વેટ અને એક્સાઇઝ એમણે કમાયા છે. આજે પેટ્રોલ અને ડીઝલમાં અને સ્ટેટની અંદર જો પેટ્રોલ અને ડીઝલમાં લગભગ 50% સ્ટેટ અને નેશનલનો ટેક્સનો હિસ્સો છે. એમાંથી જો વેટ ઓછો કરવામાં આવે થોડોક સ્ટેટનો અને ત્યાંથી થોડોક જીએસટીમાં લાવી દેવામાં આવે, ચલો વેટ ના ઓછો કરો, તો આજે મોંઘવારીથી પીડાતી જે પ્રજા છે એને સૌથી મોટી રાહત મળેલી છે. અને બીજી એક બાબત બી ઉર્વિશભાઈ આ જોવા જેવી છે, જયારે આપણે સ્ટેટનું બજેટની વાત કરીએ રાજ્યની, ત્યારે તમને એવું લાગશે કે હું થોડોક જાતિવાદ ઉપર જતો રહું છું, પણ એ હકીકત છે કે જયારે ગુજરાત સ્ટેટની જે પ્રજા ઓબીસી છે, અધર બેકવર્ડ ક્લાસની પ્રજા 52%નો હિસ્સો હોય અને આપણે 10-10 વર્ષથી આપણે એને એક એમને માટે 50 વારનો પ્લોટ આપીશું, 100 વારનો પ્લોટ આપીશું, એસટીની નાની મોટી ઘણી યોજનાઓની પહેલા જાહેરાત કરી ચૂક્યા છીએ, પણ આજ સુધી એનો અમલ થયો નથી. આટલા વર્ષે આજે તમે કયું છે ન્યાય અધિકારીતા માટે 6,831 કરોડ રૂપિયા તમે આપ્યા, તો એ 2.3% જેટલું બજેટ થયું. તો ઓબીસી ની 52% જેટલી વસ્તી જે છે એના માટે શું આ પૂરતું છે? નથી. આપણે ઓબીસી ને એસટી ને ગરીબોમાં સમાવી લઈએ છીએ, પરંતુ એમાંથી જે બીપીએલ લોકો છે એ બીપીએલ લોકોને નાના મોટા કામ ધંધા મળી રહે, અને કામ ધંધા મળવા માટે એમને લોનો મળે, એમને નાની મોટી જગ્યાઓ મળે, એ જગ્યાઓ થકી એમની આર્થિક વિકાસ થાય. કારણ કે આપણે સોશિયો ઇકોનોમિક સર્વે કરવામાં માનતા નથી. આપણે સોશિયલ ઇકોનોમિક સર્વે કરીએ તો ખબર પડે કે કઈ જ્ઞાતિની આર્થિક સમાનતા કેટલી છે, તો પાછું બધું ઉઘાડું પડી જાય એવું છે. બરાબર, આપણે નીતિશ કુમારે કર્યું ને નીતિશ કુમારને તમે એનડીએમાં લઈ ગયા પાછા. જો આવું દરેક જગ્યાએ થાય તો પાછો પ્રોબ્લેમ થઈ જાય, તો આપણે પાછું બધા પાના ઉઘાડા પડી જાય છે. એટલા માટે રાજ્ય સરકાર એ કરવામાં માનશે નહીં, પરંતુ એ કરશું તો તમને ખબર પડશે કે ખરેખર આપણે જે બજેટની અંદર આંકડા રજૂ કરીએ છીએ અને આપણે વાત કરીએ છીએ કે આનું અમલ અહીંયા થશે, પણ ખરેખર કોને કેટલા એના આંકડા મળશે ખરેખર એ સોશિયો ઇકોનોમિક સર્વેથી જ ખબર પડશે. હા, ઉર્વિશભાઈ, મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે 2047 સુધીનું વિઝન તો સરકારે મૂકી દીધું છે કે ત્યાં સુધીમાં તો આટલું થઈ જશે, આપણા રાજ્યમાં આટલા સુધારા થશે. પણ એના વચ્ચેના સમયમાં શું, એ પેઢીનું શું, આ શિક્ષિત બેરોજગારોનું શું, જે યોજનાઓ મૂકવામાં આવે છે, જે શિક્ષણને લગતી વાતો છે એ ખરેખર છેવાડાના ગામ સુધી પહોંચે છે? આજે પણ આદિવાસી સ્કૂલો તમે જોયા હો, આદિવાસી વિસ્તારની સ્કૂલો તમે જોયા હો, ત્યાં મેડિકલની સુવિધા સારી નથી. તો એટલા વચ્ચેના સમયમાં શું, એ લોકોનું શું? આપણું જે આર્થિક જે મોડલ છે ભારત, જે આર્થિક વિઝન છે, જે દિશા છે, જે આપણું આર્થિક મિશન છે, એક્શન છે, એ એક જ વાતથી એ ચરિતાર્થ થાય છે. એ વાત એવી છે, ખૂબ ગંભીર વાત છે, કે જે સક્ષમ અને પ્રામાણિક લોકો છે એને સરકારે એક જ શબ્દમાં આપવાનું છે, પ્રોત્સાહન. નીતિથી આપે કે કલ્યાણ યોજના, પણ પ્રોત્સાહન. જે લોકો યુવાન છે, જે લોકો આર્થિક રીતે વિકાસ કરવાનો પ્રયત્નશીલ છે, એ લોકોને શિક્ષણ અને કૌશલ્ય એ બે જોડીને આપવાનું છે. માત્ર શિક્ષણ અને એમ્પ્લોયમેન્ટ વચ્ચેની જે ગેપ છે એ કૌશલ્ય સ્કિલ ગેપ છે. એટલે 35,000 કરોડનું બજેટ હતું ગયા વખતે શિક્ષણ ગુજરાત, એ આ વખતે 55,000 કરોડ. એનું કારણ છે
કે આજે આપણું જે આર્થિક વિઝન છે કૌશલ્ય અને શિક્ષણની સાથે જોડવાની વ્યવસ્થા. તો આપે ઓબ્ઝર્વ કર્યું હશે કે રાઈટ ફ્રોમ આંગણવાડીને પણ અપગ્રેડ કરવાની જે એની જે અવસ્થા છે એને અપગ્રેડ કરવાની વાત કરેલી છે. એટલે માત્ર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાગત સુવિધાથી નહીં, પરંતુ એ ગુણવત્તા, શિક્ષણની ગુણવત્તા વધે અને વિદ્યાર્થીઓને વધારે યુઝફુલ થાય, પોતે એમ્પ્લોયેબલ થાય, પોતે પ્રોડક્ટિવ થાય, પોતે સ્વરોજગાર તરફ જાય, એ પ્રમાણેનો પ્રયત્ન છે. ત્રીજો આયામ જે છે, જે અત્યંત ગરીબ લોકો છે એમના માટે ઉર્જા. તો ઉર્જાનો આપણે જે પ્રકલ્પ છે 80 કરોડ લોકોને કે આપણે સૌર ઉર્જા આપવાની, એમની વીજળીનો ભાવ સસ્તો કરવાનો છે કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ લાવવાના છે, એ માટેના સક્ષમ પ્રયત્નો આપણે બધા જોઈ રહ્યા છે. આપણે દરેક જગ્યાએ સોલર રૂફટોપ હોય કે અન્ન ફૂડ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ ચાલે છે. આપણે પેટ્રોલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ પણ આવી ગયા છે. એમાં ચોક્કસ ટેકનોલોજીમાં પરાગભાઈને જાણે છે અપગ્રેડેશન જરૂરી છે, સાયન્ટિફિક રિસર્ચ જરૂરી છે, એના કમ્પોનન્ટ્સનું મેન્યુફેક્ચરિંગ આપણે અહીંયા કરવું પડશે. આપણે બેટરીના ઉત્પાદન કેવી રીતે આપણે વધારે સક્ષમ રીતે કરી શકીએ એ પણ આપણે જોવાના છે. અને આ બધા પ્રશ્નો એ માત્ર કોઈ ભારતીય જનતા પાર્ટીના કે મોદીજીના પ્રશ્નો છે એવું નથી, આ સમગ્ર રાષ્ટ્રના પ્રશ્નો છે. અને એ પણ કોંગ્રેસ પણ એ વિકાસ યાત્રામાં જોડાયેલ છે, માનીએ છીએ એમણે પણ કોન્ટ્રીબ્યુટ કરેલું છે. તો આ જે કોમન પ્રશ્ન છે એના માટે બધા સજાગ થઈ, એમનું પણ કંઈક ફીડબેક હોય તો અમે સતત જાગૃત હોઈએ છીએ કે આ ચર્ચા છે એ માત્ર ટીવી ઉપર આપના દર્શકોને અભિભૂત કરવા માટે અમે નથી અહીંયા આવતા. અમારો ઉદ્દેશ એ છે કે આપ જે કહો છો કે સુજ્ઞ પેનલ કહે છે કે વિરોધ પક્ષ કહે છે, એમના પરિમાણો, એમના દ્રષ્ટિકોણ, એનો અર્થ શું છે, એ અમારા માટે બહુ અગત્યની વાત છે. અમે અમારી તો વાત કરવાના જ છીએ, સ્વાભાવિક છે, પરંતુ પરાગભાઈની વાત શું છે એ પણ એટલી જ અગત્યની છે. પરાગભાઈ, આજે તો મતલબ તમે આવી ડિબેટો બહુ ઓછી થતી હશે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી જે બી પ્રવક્તા હોય એ એમ કહે કે અમે પૂરું સાંભળવા પણ તૈયાર છીએ ને તમારા ફીડબેક પણ લેવા તૈયાર છીએ. છેલ્લો પરાગભાઈ પાસે તમારી પાસે છેલ્લો સવાલ છે, ફીડબેક લેવા જ્યારે તૈયાર છે, તમારો ફીડબેક શું છે આખા બજેટને લઈને? ઘણા બધા સર્વે થયા છે, આપણે માનીએ છીએ કે હજુ પણ 80% જેટલા બાળકો છે જે કુપોષિત છે, હજુ ઘણી બધી ત્રુટીઓ છે, પરંતુ એ સુધારવા માટે બજેટમાં ઘણી બધી સારી જોગવાઈઓ પણ કરવામાં આવી છે, સારી એવી યોજનાઓ લાવવામાં આવી છે, નમો સરસ્વતી યોજના હોય કે નમો શ્રી યોજના હોય, એ બધું જ માનીએ છીએ. પણ તમને શું લાગે છે કે આ બધી યોજનાઓ જ્યારે બજેટમાં લાવવામાં આવે તો એ નેક્સ્ટ બજેટ સુધીમાં આ લોકો પૂરી કરી શકે છે, મતલબ સરકાર પૂરી કરી શકે છે? જો મેડમ, આમાં હું એક ટેકનિકલ પર્સન છું અને આ એક વાત બહુ સારી છે ભારતીય જનતા પાર્ટીની કે વિરોધ પક્ષના પણ એ જે મંતવ્યો છે એમને એવું આગળ સુધી પહોંચાડે છે. ઘણી વખત એવું બન્યું છે કે અમે જે કીધું હોય અને એનો અમલ પણ થયો હોય. એનર્જી ક્ષેત્રે આપણે આજે હજી ઘણું બધું કરવાનું બાકી છે. તમારે એનર્જી ક્ષેત્રે આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલ ઉપરથી ઇલેક્ટ્રિક ઉપર જો કન્વર્ટ થવું હશે તો તમારે ઇલેક્ટ્રિક વાહનો 2 વ્હીલર અને 4 વ્હીલરની વાત કરીએ અને સોલર પેનલની આપણે એક બે વખત ઉમેશભાઈએ વાત કરી. પરંતુ પ્રોબ્લેમ શું છે હમણાં કે તમારે આખા ગામડાઓ બધાને ફ્રીમાં જો વીજળી આપવી હોય તો દરેક 20 ગામડા દીઠ એક 4 મેગાવોટનો પ્લાન્ટ તમારી જોડે જોઈએ સોલર પેનલ. પુરીશભાઈ સાંભળજો આવું જી, 4 મેગાવોટનો એક પ્લાન્ટ તમે નાખો ને એનો ખર્ચો 50 કરોડનો આવે. વચ્ચે આપણે રાજ્ય સરકારે એવી સ્કીમ બહાર પાડેલી કે જે લોકો ઇન્વેસ્ટર્સ છે 4 મેગાવોટ સુધી, એ લોકો પોતે જગ્યા લે, એમાં સોલર પેનલ બેસાડે, એનો જે પાવર પ્રોડ્યુસ થાય અમુક વર્ષ પછી એ ફ્રી થઈ જાય એનું ઇન્વેસ્ટમેન્ટ, અને એ જે ઇન્વેસ્ટર હોય એને પૈસા મળે અને એ પાવર આપણે ગ્રીડમાં જાય, સ્ટેટની ગ્રીડમાં જાય. પછી અચાનક જ એની ઉપરની સબસિડી બંધ થઈ ગઈ અને એની જગ્યાએ ગીગાવોટના પ્લાન્ટ જે ટાટાએ નાખ્યા, અદાણીએ નાખ્યા, એની જોડેથી વીજળી મોંઘી લેવામાં આવે છે અને મોંઘી વીજળી આજે ખેડૂતોને આપવામાં આવે છે, ગામડામાં આપવામાં આવે છે. તો આ એક ત્રુટિ છે જે ખરેખર આ જે થોડુંક જે ક્રોનિક કેપિટલિઝમની જે વાત કોંગ્રેસ કાયમ કરે છે કે અમુક જ ઉદ્યોગપતિઓને આ રીતે સવલતો આપવામાં આવે છે, એની જગ્યાએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ઇન્વેસ્ટરોને પણ થોડાક
ઇન્ક્રીઝ કરવામાં આવે તો વધારે સારું. એનર્જી થયા પછી આપણે ફૂડ ઉપર આવીએ તો જેમ મેં કીધું કે એનર્જી ઉપર ગામડાઓ થોડાક નિર્ભર બનશે તો ઓટોમેટિક ખેતી સારી થશે, 4 પાક એવા છે, પશુપાલન વૃદ્ધિ થશે અને પશુપાલન વૃદ્ધિ સારી થશે તો અનાજ પણ સસ્તું થશે. એટલે આ બધી વસ્તુઓ ઘણી બધી નાની નાની વસ્તુઓ છે, કરવા જેવી છે અને સરકાર પોતે કરી પણ શકે છે. પરંતુ ક્યાંક એમનો બ્યુરોક્રસી જે છે એ બ્યુરોક્રસીની જે ટેવ આપણે નરેન્દ્રભાઈ હતા અહીંયા અને અમુક આજે તારીખે તમને ઉરુષભાઈ કહેવું ના પડે પણ કયા આજે કેબિનેટ મિનિસ્ટર પણ હોય ભારતીય જનતા પાર્ટીનો એની જોડે તમે કામ લઈને જાઓ ને તો એમ કહે કે ભાઈ મારે પેલા જે આઈએસ ઓફિસર છે ને એને પૂછવું પડશે. હકીકત એ છે કે ગુજરાત રાજ્ય આખું આજે બ્યુરોક્રેટ ચલાવે છે કેટલાય સમયથી આપણે જોઈએ. તો આમાંથી કારણ કે બ્યુરોક્રેટ જે હોય છે એને પોતાનું એક દાયરો હોય છે માઇન્ડ એપ્લાય કરવાનો અને નેતા હોય છે નેતા એ દરેક જણનું વિચારીને ડિસિઝન લેતો હોય. એટલે આપણે નેતાનું ડિસિઝન લેવાય જો આ સ્ટેટની અંદર તો જે આપણે વાત કરીએ છીએ કે છેવાડાના માણસ સુધી જ્યારે આયોજન કરવામાં આવે છે પૈસાનું બજેટમાં એ પહોંચતું નથી તો એ જરૂર પહોંચશે. બસ આટલો એક ફરક કરવાની જરૂર છે. થેન્ક યુ. તમે તો સરસ ફીડબેક બધો જ આપી દીધો અને ઉર્વિશભાઈ શાંતિથી સાંભળ્યું બી ખરી, એક પ્રશ્ન બી ના કર્યો કે ભાઈ આવું નથી આવું છે. ઉર્વિશભાઈ, પરાગભાઈ, જે પ્રમાણેની મને આશા હતી કે આ વિષય પર શાંતિથી અને તાર્કિક વિચારો સાથેની ડિબેટ થાય કે ચર્ચા થાય એ પ્રમાણે ચર્ચા થઈ. થેન્ક યુ સો મચ.